Hello friends, very good morning. TY BCom સેમ સેક્સ ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ અંતર્ગત આજે આપણે સ્પેસમાં જવાનું છે. ચોકી ન જતા દુનિયાભરના લોકોની પહેલેથી એવી ઈચ્છા રહી છે કે આપણે એક દિવસ સ્પેસમાં જઈએ. જેમ આપણે જસદણથી રાજકોટ જાય, અમદાવાદ જાય, બરોડા જાય, આઉટ સ્ટેટમાં જાય, અમેરિકા જાય કે પછી લંડન જાય કે પછી જર્મની જાય કે જાપાન જાય, એમ લોકો ઈચ્છે છે કે આપણે અર્થ ઉપરથી મૂન ઉપર કે માર્સ ઉપર જઈ શકીએ. સરસ મજાની સ્પેસશીપ. વજન રહિત જીવન કેવું હોય છે, એની ગુરુત્વાકર્ષણ વગરનું જીવન કેવું હોય છે, એની એક ઝલક મેળવવા માટે દુનિયાભરના લોકો પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને જેમની પાસે પૈસો છે, કારણ કે તમને ખબર છે કે સ્પેસ ટૂર છે એ ખૂબ જ મોંઘી હોય છે, અબજો રૂપિયા એમાં જોઈએ છે. તો આજે આપણે જોઈશું ધ ન્યૂ માર્કેટ સ્પેસ, બિલિયનિયર ઇન્વેસ્ટર્સ લુક બિયોન્ડ ધ અર્થ. જેની પાસે પૈસા હોય એ ગમે એવા નખરા કરી શકે છે. આપણે ભલે પૃથ્વી ઉપર વ્યવસ્થિત ન રહી શકતા હોય, પણ આ લોકોનું એક મિશન હોય છે, શું કે બીજા ગ્રહ ઉપર જવું. ધ રાઇટર ઇઝ જોન સનેયર, હુ ઇઝ કમિશનિંગ એડિટર એટ ફાઇનાન્શિયલ ટાઈમ્સ વીકેન્ડ, લંડનનું જે સૌથી પ્રખ્યાત મેગેઝિન છે એમના એ એડિટર છે. હી હેઝ પેન આર્ટિકલ્સ ઓન ધ ઇન્ટરફેસ બિટવીન કલ્ચર, ટેકનોલોજી એન્ડ કેપિટલ. હી ઓલ્સો રિપોર્ટ્સ ઓન પોલિટિકલ ઇસ્યુઝ સચ એઝ censorship and the use of social media as a political platform. He was co-host of the Financial Times culture broadcast Everything Else. He is also a die-hard football aficionado. એના ફેન છે. તમે જોઈ રહ્યા છો પિક્ચર્સ, સમ પિક્ચર્સ ઓફ ધ સ્પેસ. કેવી સગવડો હશે. તમારામાંથી મોટાભાગના સાયન્સમાં સ્પેસશીપ વિશે ભણી ગયા છે. કેવી રીતે રોકેટથી અવકાશમાં એને છોડવામાં આવે છે, કેવી રીતે ત્યાં પરિભ્રમણ કરે છે, એક્સેટ્રા એક્સેટ્રા. જે ન જોયું હોય તો એક ઇંગ્લિશ મૂવી છે માર્ટિન, એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. સ્પેસ લઈને નાસાના સાયન્ટિસ્ટ ત્યાં જાય છે અને પછી એક સાયન્ટિસ્ટ ત્યાં ભૂલાઈ જાય છે. એનું એક એક્સાઇટિંગ મૂવી છે માર્ટિન, એ જોશો એટલે આખી સ્ટોરી તમને ખ્યાલ આવી જશે. હિયર આઈ have put some pictures of spacecraft, some picture of Mars, lady in the space, and how comfortable life in the space is. માણસ છે ને એવું છે કે એક જરૂરિયાત પૂરી થાય કે એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી જરૂરિયાત કે બીજી ઈચ્છા તરફ વળતો હોય છે. Here we are more than a decade into the 21st century and we are still not there. To be a child, કોઈ પણ ચાઇલ્ડ કે જે 1960s 1970નું એનું એક દીવા સપનું હતું, ડે ડ્રીમ, કે સ્પેસમાં ટ્રાવેલ કરવું, અહીંથી અહીંયા જવું. હમણાં આપણા સુશાંત સિંહ રાજપૂત ગુજરી ગયા, એમને પણ મૂન ઉપર એટલે કે ચંદ્ર ઉપર એક મકાન, એક પ્લોટ બુક કરાવ્યો હતો. મેં તમને કીધું ને કે પૈસો ખીચામાં ઉછળતો હોય એટલે માણસ પણ ઉછળતો રહે છે. ઓકે. નેશનલ સ્પેસ એજન્સીઝ પ્લાન ઇન્ફ્લેટેબલ લ્યુનાર સિટીઝ. ચંદ્ર ઉપર વસાહતો જોવાના સપનાઓ આપણે જોઈ રહ્યા છીએ. સ્પેસ વોઝ વેર ઓલ ગોઈંગ ટુ લીવ એન્ડ વર્ક. મૂન બેઝીસ એન્ડ હોટલ્સ, એવરીથિંગ ઇન સ્ટેનલી ક્યુબ્રિક્સ futurist 2001 a space odyssey. This was the era of the space race and humanity's first ઓર્બિટિંગ રેસિડેન્સ. તમને ખબર છે કે અમેરિકા અને રશિયા વચ્ચે પહેલાં સ્પેસ વોર ચાલતું હતું, રેસ ચાલતી હતી, જેના અંતર્ગત રશિયાએ પોતાનું સૌથી પહેલું સ્પેસશીપ અવકાશમાં મોકલ્યું હતું અને આ યાત્રાની શરૂઆત થઈને પછી તો દુનિયાના બધા દેશો, ઇવન ભારત જેવા દેશો કે જે આટલા ગરીબ છે, એક બાજુ પ્રજા ભૂખે મરી રહી છે, એ પણ માર્સ મિશન અને લુનાર મિશન કરતા રહે છે. ઇટ્સ ઓકે. આપણે પ્રોબ્લેમ એ છે કે અર્થ ઉપર વ્યવસ્થિત જીવતા હજી શીખ્યા નથી અને આપણે બીજા પ્લાનેટના સપના, મલ્ટીપ્લાનેટરીના સપના જોઈ રહ્યા છીએ. એક સાઈડ સારું છે કે નવા નવા ઇનોવેશન્સ આનાથી થાય છે, નવી નવી બાબતો આનાથી થાય છે અને લોકોના શોખ પણ પૂરા થાય છે. કદાચ આવતા 30-40 વર્ષમાં એવું બનશે કે લોકો ફરવા માટે લ્યુનાર ઉપર, માર્સ ઉપર કે અન્ય કોઈ ગ્રહ ઉપર કે ઉપગ્રહ ઉપર જશે. હુ નોઝ. અમેરિકા ચંદ્ર પર ગયું તો એ વાત હવે એકદમ ઓલ્ડ થઈ ગઈ છે.
આપણને ખબર છે નીલ આર્મસ્ટ્રોંગ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ પુટ હિઝ લેગ ઓન ધ મૂન. બટ આફ્ટર ધ એપોલો લ્યુનાર મિશન્સ અમેરિકા lost its love of space. There was no concentrated follow-up and we didn't have any clear objectives. પણ ત્યાર પછી બીજા ઘણા બધા વ્યક્તિઓએ સ્પેસ વિશે વિચાર્યું. ટુડે ધ આઈડિયા ઇફ નોટ ક્વાઇટ ધ પ્રેક્ટિસ ઓફ લિવિંગ ઇન સ્પેસ ઇઝ કમિંગ બેક ઇન ટુ ફેશન. હી ઇઝ ધ પર્સન એલન મસ્ક. તમે ઓળખતા હશો. હમણાં કોવિડ-19ની એક ટ્વીટ કરી હતી, એના કારણે એમની બહુ ટીકા કરવામાં આવી હતી. હી વોઝ વન ઓફ ધ રિચેસ્ટ પર્સન ઓન ધ અર્થ. બિલ ગેટ્સ, લાઈક બિલ ગેટ્સ. અને એનું એક સપનું છે સ્પેસ એક્સનું, જે આગળ આપણે જોઈશું. આમ તો બહુ ઇન્સ્પિરેશનલ પર્સનાલિટી છે કે જેની લાઈફમાંથી ઘણું બધું તમે શીખી શકો છો. તમે એની સાઈડમાં જે ફોટો જોવો છો એ સ્પેસ એક્સનો છે, જે એનું સપનું છે નાનપણથી, કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું આવું કાંઈક બનાવીશ. એન્ડ હી રાઇટ ઇન ફ્રન્ટ ઓફ ધેટ ડ્રીમ. ઇન્વેસ્ટમેન્ટ ઇન કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટ હેઝ બીકમ વન ઓફ ધ બિગ ટ્રેન્ડ્સ એમોંગ ધ સુપર રીચ. આ કોના વચ્ચેની ફાઇટિંગ છે? કે જે સુપર રીચ છે એને, કે જે ખરવોની પ્રોપર્ટીઝ ધરાવે છે. સેઝ લિયામ બેલી, head of global research at Knight Frank. The property agency has identified more than 70 ultra high net worth individuals કે જેની જે ટોટલ સંપત્તિ છે એ $30 million જેટલી છે. ઇન્વેસ્ટિંગ ઇન કોમર્શિયલ સ્પેસ ટ્રાવેલ, 13 of whom are billionaires with a combined wealth of $175 billion. આપણે જોઈએ છીએ, મેં તમને આગળ કીધું, આ જ બધી વાત આ મેઇન પોઈન્ટમાં છે. બરાબર. સ્પેસ રેસ બિટવીન કન્ટ્રીઝ, બિટવીન સુપર રીચ, જેની પાસે પૈસો છે એના વચ્ચેની આ લડાઈ છે. ઓવર ધ પાસ્ટ ફ્યુ યર્સ ધ નેસેસરી ટેકનોલોજી હેઝ કમ ઇન ટુ ધ હેન્ડ્સ ઓફ એન અનલાઇકલી ગ્રુપ ઓફ યંગ રીચ billionaires and private contractors, and it is their startup that have the boldest ambitions. કે જેણે આને બહાદુરીપૂર્વકની મહત્વાકાંક્ષાને જન્મ આપ્યો છે. આપણે જોઈએ છીએ કે આવા જે યંગ જનરેશન છે એમાં બે વ્યક્તિઓના નામ અગત્યના છે. એક એલન મસ્ક, બરાબર, ધ ફાઉન્ડર ઓફ ટેસ્લા મોટર, એન્ડ ધ સેકન્ડ જેફ બેઝોસ. ઓળખો છો ને? ધ ફાઉન્ડર ઓફ એમેઝોન, જેને આપણે અમેઝોન પણ કહીએ છીએ, ધ વર્લ્ડ્સ બિગેસ્ટ ઓનલાઈન શોપિંગ હબ. In fact, there are about 10 private companies engaged in space transport at present, including SpaceX, created by Elon Musk, Blue Origin, founded by Jeff Bezos, the Amazon's chief executive, driven by companies such as Sir Richard Brannon's Virgin Galactic and Jeff Granson's X-Core Aerospace, aim to give the super wealthy a taste of what is likely to be an astronaut by sending them into suborbital space. છે ને, માણસની, મેં તમને કીધું ને કે માણસની ઈચ્છાઓની કોઈ અંત જ હોતો નથી. ઇફ વી ગેટ બાઇસિકલ વી આર લુકિંગ ફોર એક્ટિવા, ઇફ વી ગેટ એક્ટિવા વી આર લુકિંગ ફોર કાર. અને જ્યારે તમારી પાસે બધું જ હોય એન્ડ યુ આર ધ સુપર રીચ, તો પછી તમને આવા સપનાઓ પણ આવી શકે છે. Aboard Virgin Galactic Spaceship 2, passengers will see the view that eluded mankind until 50 years ago. About 500 people have seen in reality curvature of the Earth set against the blackness of space. The 2-hour journey will blast 6 passengers and 2 pilots nearly 70 miles into the sky. This is the બેડ એક્સપિરિયન્સ. પણ દરેક વખતે એવું થાય જરૂરી નથી, બરાબર. એટલે આ લોકો આગળ આવ્યા છે. ઇનફેક્ટ તેઓ આવું કંઈક નવું કરવા ઈચ્છે છે કે જેથી અવકાશમાં જઈ શકાય, ગુરુત્વાકર્ષણ રહિત જીવન જીવી શકાય અને વધુને વધુ આગળ વધી શકાય. They think like that. The privilege does not come cheap. Tickets cost $250,000 each. અને રૂપિયામાં કન્વર્ટ કરજો, કોઈ એક સામાન્ય માણસની આખા જિંદગીની કમાણી ઇઝ ઇક્વલ ટુ 1 સ્પેસ ટૂર થશે. ટુ ડેટ વિર્જિન
Galactic has amassed about $80 million in deposit. $80 million in deposits. In customary happy-go-lucky style, Brennan says he and his children will be on board the maiden flight later this year. સૌથી પહેલી ફ્લાઇટમાં તે અને તેના સંતાનો જશે. Since then, as Tom Bower outlines in his new book entitled Branson's Behind the Mask, the project has been beset by explosion, deaths and delays. This is why છે ને એક આમ રોમાંચક અનુભવ છે, પણ આપણા માટે ખરેખર વધુ પડતો રોમાંચક છે because we don't have that much money. About 700 people already એવા છે કે જેને આ સ્પેસ ટૂર માટે રજિસ્ટ્રેશન કરાવી લેવું. થિંક અબાઉટ ઇટ. તમે પણ આવા સપના જોઈ શકો છો, પણ એના માટે આપણે સુપર રીચ બનવું જરૂરી છે ને. 700 people from 57 countries have signed up for a seat on Spaceship 2, જેમાં બહુ મોટા મોટા નામ છે. ફોર એક્ઝામ્પલ, લિયોનાર્ડો ધ કેપ્રિયો, ધ હીરો ઓફ ટાઇટેનિક એન્ડ સો મેની વેરી ગુડ મૂવીઝ. સ્ટીફન હોકિંગ, જસ્ટિન બીબર, ઓળખો છો ને જસ્ટિન બીબર, એન આઉટસ્ટેન્ડિંગ સિંગર. એન્ડ ધ કેન્ડી બ્રધર્સ, લેડી ગાગા has also reserved a ticket, and if everything goes according to plan, will next year become the first singer to perform in outer space. આપણા સિંગરને સ્ટેજ ઉપર પરફોર્મ કરવાનું માંડ મળે છે લાઈવ કોન્સર્ટમાં. દે ટ્રાય ટુ પરફોર્મ ઇટ ઓન ધ સ્પેસશિપ 2. who? Lady Gaga, an outstanding English pop singer. Virgin Galactic flights might, for example, in future open up supported in intercontinental travel or point-to-point transportation, ferrying the super rich around the globe via the space environment, achieving significant improvements to today's travel time between distance hubs. That's why. Now the future version કેવું હશે? Let us think. So many paragraphs are there to see that what journey time from London to Sydney to just a couple of hours, ditto from San Francisco to Singapore, Dubai to Vancouver would take about 90 minutes, Moscow to New York just an hour. બરાબર, આ જુદા જુદા દેશોના છે જેના વિશે બ્રેન્સને એવું કીધું છે, આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ અ ફ્યુચર વર્ઝન ઓફ અવર કરંટ સ્પેસશિપ વિચ વિલ મેક transcontinental travel a clean and fast pursuit. However, many groups have questioned the environmental impact of commercial space travel. Knight Frank's Wealth Report 2014, provided exclusively to the Financial Times, considers the dramatic impact suborbital travel could have on global property markets. This kind of technology shrinks the globe in significant ways, says Bailey, author of the report, but there are big challenges to overcome. એમ કાંઈ બની જવાનું નથી. That's according to the annual report which gathers the views of 15,000 UHNWIS. London wins over New York as a global wealth hub. One of the contributing factors is that London is more convenient for African, Middle Eastern, Russian and European with a decade. However, this convention premium could be noticeable like weekend if Branson's vision runs to reality. એટલે એવા લોકોની વાત છે જેનું વિઝન ખૂબ જ દૂરનું જોઈ શકે છે, જેની આંખો માત્ર આંખો નથી હોતી પણ ફ્યુચર આઈઝ હોય છે, કે જે ભવિષ્યમાં આવનારા ઇનોવેશન્સને, રિવોલ્યુશન્સને જોઈ શકતા હોય. પહેલાં અમેરિકા સારું હતું, નાવ ધ બ્રિટન. વાય? કારણ કે ઘણા બધા વેલ્ધી પર્સન ત્યાં છે, હેલ્ધી નહીં, વેલ્ધી, દેટ મીન્સ જેની પાસે ખૂબ જ પૈસો છે. સો more buyers from China, India and a wave of other places where wealth is being created. એમાં પણ દેખાદેખી હોય છે. If one super is gone, then another go.
બરાબર. દે આર ફાઇટ ફોર ધ નંબર 1 પોઝિશન ઇન ધ વેલ્થ. એન ઇન્ટરેસ્ટિંગ ઇસ્યુ ઇઝ હાઉ travel will affect the concentration of wealth. He continues, it will reinforce concentration of economic activity. Ultimately, the big global cities will be the main beneficiaries. London, New York and San Francisco would suddenly become much easier to access for double or treble the number of નાઇન્થ વેલ્સ રિપોર્ટ આપેલો છે 2014નો. લેટ અસ સી વોટ ધે શો. આમાં મિલિયન, બિલિયનિયર અને મિલેનિયરની જ વાત છે. આપણે ખાલી આ બધું જોવાનું છે. અને કદાચ ચંદ્ર ઉપર કે માર્સ ઉપર ન જઈ શકાય તો ડોન્ટ વરી. બરાબર. મેકિંગ લાઈફ મલ્ટીપ્લાનેટરી. which billions of dollars to be made is not only submarine travel but also outports on the moon and beyond. Indeed, a group of so-called astropreneurs are already thinking beyond tourism. Elon Musk, a 42-year-old founder of SpaceX, tells me we don't compete with companies like Virgin Galactic. They are in the little league. Our rockets are 100 times bigger. જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એલન માસ્કના 3 સપનાઓ હતા, અથવા તો એ 3 બાબતો છે જે એવું વિચારતા હતા કે જેમાં ભવિષ્યમાં ખૂબ ફ્લક્ચ્યુએશન આવશે, કે જેમાં માનવતાનું ભવિષ્ય રહેલું છે. ફર્સ્ટ, ઇન્ટરનેટ. એ ખોટાઈ નથી. તમે જો, ઇન્ટરનેટ ઇઝ અ પાર્ટ ઓફ અવર લાઈફ ટુડે. ઇફ યુ હેવ અ સ્માર્ટફોન એન્ડ દેર ઇઝ નો ઇન્ટરનેટ, દેર ઇઝ નો યુઝ ઓફ દેટ પર્ટિક્યુલર. રોજ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા વધતી જાય છે. સસ્ટેનેબલ એનર્જી, ઉર્જા સ્ત્રોત ફ્રોમ ધ સન છે ને, જેની પાછળ આખી દુનિયા પડેલી છે, કે એનું વ્યવસ્થિત સ્ટોરેજ જો આપણને આવડી જાય તો ઉર્જાના સ્ત્રોત વિશેની આપણી તમામ બાબતો છે એ બાબતો વાઇન્ડ અપ થઈ જાય. પેટ્રોલ, ડીઝલ એક્સેટ્રા એ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. And the third, multiplanetary life. આ 3, internet, sustainable energy and multiplanetary life. These are the 3 future visions of Elon Musk. In 1998, he founded PayPal, which went on to change the way people exchange money online. In 1998, આપણા કરતાં કેટલા આગળ છે. Think. He sold PayPal to eBay for $1.5 billion in 2002. This is give us an idea, friends, that if you have an idea or if you understand the technology, the world is yours. જે આપણે અત્યારે જોઈએ છે એ તમે જો, in 1998 ત્યારે એ લોકોએ જોઈ લીધું હતું. So if you know the use of technology, you can capture the world. And the following year, launched the electric sports car maker Tesla Motors, now worth about $5 billion. Let us think. Chana? In 2002, everybody says SpaceX is an overambitious project, but now it is reality. What? Working out of a shiny white square feet factory in California, SpaceX has already made history. In fact, in 2012, it became the first private company to dock a spacecraft at the International Space Station. जो सपने देखते हैं वही आगे बढ़ते. કીધું છે ને અબ્દુલ કલામે, સપનું એ નથી કે જે તમે બંધ આંખે જોવો છો, પણ સપનું એ છે કે જે તમારી આંખો બંધ થવા દેતું નથી. કીપ યોર માઇન્ડ ઓલ ધ ટાઈમ વોટ આઈ વોન્ટ ટુ ગો ટુ મેક, આઈ વોન્ટ ટુ ગો ટુ મેક વોટ સ્પેસ ક્રાફ્ટ એન્ડ ગો ટુ ધ સ્પેસ સ્ટેશન. જો એણે શરૂઆત કરી ત્યારે બધા એવું કીધું હતું કે કરી શકશે, બટ નાવ ધીસ ઇઝ ટ્રુ, ધીસ ઇઝ રિયાલિટી. અને એને જોઈને બીજા લોકો પણ એના તરફ વળ્યા છે.
Its ultimate goal is to establish a permanent settlement on Mars by using rockets that can return to Earth intact rather than burn up in the atmosphere. The price of a space mission would be cut dramatically. Offering cheap, reliable delivery services to NASA and commercial clients is, for Musk, a means to perfect the technology that could one day get humans to Mars. This is why. That is why, in fact, they do that particular time of point. 2025 આપણે પહેલા વ્યક્તિને મોકલી શકશું. ત્યારે કોઈને કદાચ કોરોના Developing reusable rockets are the fundamental breakthrough needed in the rocketry, without which there will be no Mars base. We aren't there quite yet, but we are working on it. I don't think that humanity's end is upon, as he continues, but given that this is the first time in history where it's been possible for us to become multiplanetary, it makes a lot of sense to act now. Multiplanetary એટલે ખબર છે ને, એક સાથે ઘણા બધા પ્લાનેટ ઉપર માનવોનું અસ્તિત્વ હોવું. We can go to lunar, we can go to Mars from the Earth. એટલે મને શું હોપ કર્યું હતું, 2025માં પહેલી વ્યક્તિને આપણે મોકલી શકશું. મસ્ક છે, ચાઇનીઝ નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે, એમને પણ એવું કીધું છે કે અમે 2040માં માર્સમાં કોઈ વ્યક્તિને મોકલી શકશું. The Dutch blaze a trail in reality television with the creation of Big Brother. Now they are taking the genre to another planet. Last year, Bas Lanspoor, a 36-year-old Dutch entrepreneur, advertised for volunteers willing to embark on a one-way trip to Mars to set up a human colony. વિચાર કરો, આનું ટીવી કવરેજ પણ એમને આપેલું છે. We are in advanced negotiation with a major US studio, says Lansdorf. આ જે નામ હું કાંઈ જુદી જુદી વ્યક્તિના બોલી રહી છું, એ બધા સુપર રીચ છે કે જે આગળ વધવાનો મેક્સિમમ પ્રયત્ન કરી અને સ્પેસ શિપ ઉપર જઈ શકે છે. The company contracted by NASA to build some of its spacecrafts. We aim to get there by 2025, says Lansdorf. I point out that Mars 1 has attracted plenty of detractors who say the project is scientifically unfeasible. 24 લોકોને પહેલાં મોકલવાની વાત છે. રેડ પ્લાનેટ, દેટ મીન્સ માર્સ, મંગળ, જેને આપણે લાલ રંગનો ગ્રહ કહીએ છીએ. ત્યાં શું હશે આપણે આગળ જોયું હતું, લિવિંગ રૂમ, બેડરૂમ, ઓફિસ, ફૂડ પ્રોડક્શન, એવરીથિંગ. You can grow up vegetables, plants, algae, insects. To relax, they can do most things we do here on Earth indoors. Watch TV, email and video their friends from home, he says. In fact, 2 lakh people applied from 140 countries during the first phase of selection. બરાબર, એમાં એક હતી ડેનિયલ પોટર, જેનું નામ આપણે અહીંયા લખ્યું છે. તે હેર ડ્રેસર છે, PhD cancer research student at the University of Manchester. Her biggest worry is leaving her friends and family. My boyfriend won't even speak to me about it, but I am trying to explain the bigger picture to him, she says. Although she is excited about being part of the biggest event in history, he has lots of scientific questions for the Mars 1 team. Life on Mars will be pretty horrible. Is there enough water there for us to live off? પાણી મળશે? What if the crops fail? And will the spaceships protect us from the radiation? Still, Potter thinks the reality TV show could do with some like her. I'm a scientist with the personality of a hairdresser. છે ને, જે લોકો બીજાથી જુદું વિચારી શકે છે એ જીવનમાં કંઈક નવું કરી શકે છે. કીપ ઇન યોર mind. Another Maggie Liu, a 23-year-old PhD student with the Astrophysics and Space Research Group. આવા સબ્જેક્ટ હોય છે, આપણે નથી હોતા, બાકી વિદેશોમાં હોય છે. At the University of Birmingham is also on the Mars 1 long last.
Mankind hasn't set foot on the moon since 1972. This mission would have a similar effect on the people's imagination. She says, when I ask her why she signed up, it's pushing the boundaries of science and it's once is a lifetime opportunity, says Liu, who wouldn't want to be a part of that. છે ને પીએચડીની સ્ટુડન્ટ છે જે રિસર્ચ કરી રહી છે. Buzz Aldrin is supportive of Mars One but has some reservation. The project needs international cooperation if it is to meet its deadlines, he says, but the incentive to do it is there. The challenge of colonizing Mars easily suppresses my achievement of looking on the moon. બરાબર, કેવી સુંદર વાતો અહીંયા આપણે જોઈ રહ્યા છે. ભવિષ્યની ફ્યુચર વિઝનની લોકો કેવા કેવા સપનાઓ જોતા હોય છે, એ સપનાઓ જોવા માટે કેટલું કેટલું ડેડિકેશન હોય છે. આપણે તો કોઈ ના પાડે એટલે ત્યાંથી અટકી જતા હોય છે, પણ કેટલાક લોકો એવા હોય છે કે જે પોતાના ધ્યેયને, પોતાના ડ્રીમને વળગી રહેતા હોય છે. અને તમે જોજો વિદ્યાર્થી મિત્રો, એવા જ લોકો જિંદગીમાં કાંઈક કરી શકતા હોય છે. હું તમને વારંવાર કહું છું અબાઉટ ધીસ. આ જ બાબત આપણે અહીંયા જોયેલી છે. બીજા કેટલાક વર્જિન ગેલેક્ટિક્સ ચીફ એક્ઝિક્યુટિવ છે જ્યોર્જ વ્હાઇટસાઇડ્સ, એ પણ આપણને આ બાબત કહે છે. He tells me the company is on track to being a commercial service on Spaceship 2 later this year. While suborbital travel on Earth is, he says, a very exciting, very large market. He could have prototypes ready with 5 years. The business opportunity is too big to ignore. We want Virgin to develop the first space line for planet Earth. UK Space Agency, Andrew Koo, which is the part of government's business department, says humans haven't reached Mars yet because it is far more complex than scientists anticipated 20 to 30 years ago. UK Space Agency's Britain space industry contributes £9 billion a year to economy, employs 28,900 people, and it's growing at a rate of 7.5% a year. We are keeping tabs on it, he says. A lot of people investing in space right now are hard-headed businessmen, and they wouldn't be doing if they thought it wouldn't succeed, or if they didn't think they'd make money from it. એમાંથી પણ તેમને પૈસા કમાવાનું માધ્યમ મળી રહે છે. That's why they run to that particular another kidney space centers, Medjet 52. His father worked there, so as a little boy I got to see all the rocket launches up close. Now he manages a NASA lab that develops technology for living off the land on the moon or Mars. Still, setbacks are probably going to be part of commercial space exploration for as long as there are public doubting its feasibility. The project is simply too big to be otherwise. પાછા આવશું કે નહીં ખબર નથી, પણ જવાનું છે એ નક્કી છે. બરાબર, તમે જો ખબર છે કોલંબિયા યાન ડેસ્ટ્રોય થઈ ગયું હતું, કદાચ આનું પણ આવું થાય, અને છતાં લોકો રિસ્ક લેવા માટે તૈયાર છે. અહીંયા આપણે આ પાઠનો પહેલો પાર્ટ પૂરો કરીએ છીએ સ્ટુડન્ટ. બીજો પાર્ટ હોમ્સ ઓન ધ મૂન, કારણ કે બહુ લાંબુ ચેપ્ટર છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર, કે ચંદ્ર ઉપર ઘર કેવી રીતે બુક કરાવવું. ટિલ દેન, બી સેફ, બી એટ હોમ, વેર ધ માસ્ક, કીપ ધ સોશિયલ ડિસ્ટન્સિંગ એન્ડ બી પ્રિપેર ફોર યોર નેક્સ્ટ એક્ઝામ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. બાય બાય માય ફ્રેન્ડ્સ.